ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર પહેલું એનું સ્વાધ્યાય જોઈએ. એમાં સૌથી પહેલા વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ, એક કરતાં વધુ કોમ્પ્યુટર માહિતીનું આદાન પ્રદાન કરવા માટે ચોક્કસ નિયમો અને ડેટા ફોર્મેટનો ઉપયોગ કરે છે. તેને શું કહે છે? એ ઈમેલ, બી નેટવર્ક, સી ટોપોલોજી અને ડી એક પણ નહીં. તો એનો સાચો જવાબ આવે છે બી નેટવર્ક. ત્યારબાદ બીજું, નેટવર્કની સુરક્ષા સીમાને શું કહે છે? એ ફાયરવોલ, બીજું એન્ટીવાયરસ, સી વોર્મ અને ડી ટ્રોજન. તો જવાબ આવે છે એ ફાયરવોલ. ત્રીજું, WAN નું પૂરું નામ જણાવો. એ વર્લ્ડ એરિયા નેટવર્ક, બીજું વાઇડ એરિયા નેટવર્ક, સી વર્લ્ડ એરિયા નેટવર્કિંગ અને ડી વાઇડ એરિયા નેટવર્ક. જવાબ આવે છે બી વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ ચોથું, નીચેનામાંથી હેતુના આધારે નેટવર્કના પ્રકારો કોને કહી શકાય? એ સ્ટોરેજ એરિયા નેટવર્ક, બી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ નેટવર્ક, સી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને ડી આપેલા તમામ. સાચો જવાબ આપે છે ડી આપેલા તમામ. પાંચમું, નીચેનામાંથી કોનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં કરવામાં આવે છે? એ રિંગ ટોપોલોજી, બી સ્ટાર ટોપોલોજી, સી બસ ટોપોલોજી અને ડી આપેલા તમામ. તો જવાબ આવે છે ડી આપેલા તમામ. છઠ્ઠું, કઈ નેટવર્ક ટોપોલોજીમાં દરેક નોડને માત્ર મધ્યસ્થ નિયંત્રક કોમ્પ્યુટર દ્વારા હબ સાથે જ સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક કરેલ હોય છે? એ મેશ ટોપોલોજી, બી બસ ટોપોલોજી, સી સ્ટાર ટોપોલોજી અને ડી એક પણ નહીં. જવાબ આવે છે સી સ્ટાર ટોપોલોજી. સાતમું, ધંધાકીય એકમોમાં કે કંપનીમાં ઉત્પાદનની માહિતી કે ઓફિસને લગતી માહિતી શેર કરવા માટે નીચેનામાંથી કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? એ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ નેટવર્ક, બી સ્ટોરેજ એરિયા નેટવર્ક, સી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને ડી વાઇડ એરિયા નેટવર્ક. જવાબ આવે છે એ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ નેટવર્ક. આઠમું, લેન સાથે કોમ્પ્યુટરને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? એ વાયરનો, બી વાઈફાઈ રેડિયો તરંગનો, સી સેટેલાઇટનો અને ડી મોબાઈલ ટાવરનો. જવાબ આવે છે બી વાઈફાઈ રેડિયો તરંગનો. નવમું, ઇન્ટરનેટ પર વેબ વ્યવહારને સુરક્ષિત બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? એ TCP/IP, બી HTTP, સી URL અને ડી www. જવાબ આવે છે એ TCP/IP. દસમું, નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજીમાં નેટવર્કમાં તમામ સાધનો માટે એક લાંબો કેબલ કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે? એ સ્ટાર ટોપોલોજી, બી ટ્રી ટોપોલોજી, સી મેશ ટોપોલોજી અને ડી બસ ટોપોલોજી. જવાબ આવે છે ડી બસ ટોપોલોજી. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, કોમ્પ્યુટર નેટવર્કની શરૂઆત ખાલી જગ્યાના દાયકામાં અંત ભાગમાં થઈ. જવાબ આવે છે 1950માં. બીજું, એક વ્યક્તિના કાર્ય કરવાના સ્થળ પર કેન્દ્રિત ઇન્ટરકનેક્ટિંગ આંતર જોડાણ સંસાધનો માટેનું કોમ્પ્યુટર નેટવર્ક એટલે પેન. ત્રીજું, સ્વિચ, રાઉટર અને હાર્ડવેરના ભાગોને ભૌતિક અને તાર્કિક રીતે એકબીજા સાથે જોડવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે, નેટવર્ક ટોપોલોજી. ચોથું, ખાલી જગ્યા ટોપોલોજીમાં કોઈ સેન્ટ્રલ કનેક્શન હોતું નથી. જવાબ આવે છે મેશ. પાંચમું, ટ્રી નેટવર્ક ટોપોલોજીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ટોપોલોજીની લાક્ષણિકતાઓનો સમન્વય કરવામાં આવે છે. બસ અને સ્ટાર.
હવે આવે છે ખરા ખોટા. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ઓછામાં ઓછા 2 કોમ્પ્યુટરને જોડીને પણ નેટવર્કની રચના થઈ શકે છે. સાચું. બીજું, સંચાર સંકેતોને ફેલાવવાનું અને સંકેતમાં દાખલ થતા અવાજને ફિલ્ટર કરવાનું કામ સ્વિચ કરે છે. ખોટું. ત્રીજું, 20 થી 30 ફૂટના અંતરે આવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વાયર સાથે કે વાયર વગર જોડવામાં આવે તેને વેન વાઇડ એરિયા નેટવર્ક કહે છે. જવાબ આવે છે ખોટું. ચોથું, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક VPN સુરક્ષિત નેટવર્ક પણ કહે છે. જવાબ આવે છે સાચું. પાંચમું, મેશ નેટવર્ક ટોપોલોજીમાં નોડ આજુબાજુ 2 છેડા પર વધુમાં વધુ 2 નોડ જોડેલા હોય છે. જવાબ આવે છે ખોટું. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.